હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આપણા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો ગાઈસ, આપણો બ્લોગ છે જુનાગઢ માટેનો, અને જુનાગઢ આ વરસાદમાં ફરવા જવાના છીએ અમે. અને ડુંગર ચડવાની ટ્રાય કરતી, જો આરાધ્યાની બધા ડુંગર ચડી શકે તો. જો કે આપણે તો ચડી જાય ડુંગર, આરાધ્યા હજી નાની છે, 8-9 વર્ષની, ન ચડી શકે. તો ગાઈસ, બ્લોગમાં બને રહેજો તમે બધાય. અને અમે જ્યાંથી જટાશંકર મહાદેવની અહીંયા અને ગિરનાર ચડવાની પણ ટ્રાય કરશી. તો જે મનાલી જેવા દ્રશ્ય છે ને એ આપણે અહીંયા જોવા મળશે. તો ચાલો, લેટ્સ ગો. આપણે કપડા ધોવા આવ્યા. અમે જુનાગઢ પહોંચી ગયા છીએ. જ્યાં જુનાગઢનો ડુંગરનો નજારો, વાદળા બધા અડી ગયા છે ડુંગરને, અને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે ભાઈ. હવે અમે જવાના છે અંબાજી. ને આપણે ડુંગર તો નથી ચડવો, પણ આપણે જટાશંકર મહાદેવ છે. સામે કેમ છે તમને ઝૂમ કરીને બતાવું. જો ડુંગર માં અડી ગયા. તમને કેટલું દેખાતું હોય આમાં કઈ ખબર નથી મને તો. જોયું ભાઈ, જટાશંકર જવા માટે અત્યારે ફૂલ ટ્રાફિક છે. જો આમાં ફૂલ જોવો તમે. રવિવાર છે એટલે પબ્લિક અહીંયા હમાતી નથી. ભાઈ રોપવે બંધ છે. જો રોપવે બંધ છે, અને પ્લાસ્ટિક લઈ જવાની સખત મનાઈ છે. એટલે પ્લાસ્ટિક, કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક લઈ જવું નહીં. પબ્લિક તો ભાઈ ઘણી બધી છે અહીંયા, અને ભાઈ બહુ જોરદાર છે ખરેખર. એકવાર જટાશંકરે આવજો. રાધિકા તો જો ભાઈ, રસ્તામાં આવો નાના નાના ઝરણામાં તાજું તેલ જેવું પાણી છે. તાજું તેલ જેવું પાણીની નદી આમ આવી જાય. નાના નાના ઝરણા. વરતા દીકા હે દુવી. ભાઈ આ છે જટાશંકરનો ટ્રેક. કેટલું હોય ખબર નથી. જો આ આરુસી ધુવી, આરાધ્યા છત્રી લીધી. ઓલા બધા અમદાવાદ આવા બેસી ગયા હતા.
રહેવા દે. મેગી ખાય છે. આરાધ્યા. દીદી નથી ભાગતું. વરસાદમાં તો ગ્રીનરી જ ગ્રીનરી, હો બધું લીલું લીલું છાપ છે. ટાઈમમાં છે ને જે નાનું ચરવું એનું થઈ છે કરી છે. બધા નાય છે મોટા. આ છે મેદાન. એ વાંદરાને ખાવાનું ખવડાવે. તો ભાઈ વરસાદ આવ્યો છે જટાશંકર મહાદેવની આ જો ગરદી. કાઢ લે. રાખ આપણા બે ઉપર. હા જો આ ગયા છત્રી કાઢી લીધી એની. તો ભાઈ જો ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ. આ સામે દેખાય જટાશંકર મહાદેવ મંદિર. ગંદી જો ભાઈ ફૂલ આખું આવી રહ્યું. આ છે જટાશંકર મહાદેવ. વાંદરા જો બધા ખારા બી ખાય છે. કપડીના બી ને ચણાની દાળ. એ આ તો અહીંયા પહોંચી ગયો લોય. હા ઈ જ છે. જો ભાઈ આ ઝીણા ઝીણા માણસો બધાય. આ છે ગિરનારની જૂની સીડી. અને જૂની સીડીએથી બધા અંદર જાય છે. અને અમે પહોંચી ગયા છીએ જટાશંકર મહાદેવની. આ છે મંદિર. આજ રવિવાર છે ને બહુ ભીડ છે અહીંયા. હા અમે છે ને ઉપર અમે ગિરનાર ચડી ગયા હતા. અમારે આવવાનું હતું જટાશંકરે. અમે ગિરનાર ચડ્યા. પછી શું કર્યું પછી પાછા નીચે આવ્યા. પછી અહીંયા આવ્યા. એમ? તો જો જટાશંકર મહાદેવે આ મસાલાના પ્લાસ્ટિક પછી એનો
અને પ્લાસ્ટિકની બોટલું અહીંયા જંગલમાં માણસો જુઓ ચારે બાજુ પ્લાસ્ટિક નાખે છે. લાગે છે કે આવનારા વર્ષોમાં તો આપણે જેમ દરિયા કિનારે અને નદીમાં જેમ પ્લાસ્ટિક બતાવે એવી રીતે અહીંયા પ્લાસ્ટિકના હાર બતાશે. જોકે સ્ટાર્ટિંગથી મનાય જ છે લઈ આવવાની પ્લાસ્ટિક, પણ આપણી સવલત માટે જે આ નાની નાની દુકાનવાળા છે એ પાણીની બોટલ ને બધું વેચે છે. આ જો મસાલાના પ્લાસ્ટિક તો ચારે બાજુ પડ્યા, કચરા માવા ખાઈ ખાઈને પ્લાસ્ટિક નાખી દે બધા. અને પ્લાસ્ટિકની બોટલો ચારે બાજુ પડી છે. જેના જેના ચંપલ તૂટી જાય છે એ ચંપલે ફેંકી દે છે બધા. ખરેખર આવું ન કરાય. એક જબલામાં ભરીને તમે બારોબાર નીકળી અને અહીંયા ડસ્ટબિનમાં નાખી દો તો આપણા જ માટે સારું છે. ચોખ્ખું રહી આવ્યા જંગલમાં. માણસો ન સમજે ભાઈ. મિત્રો તમને બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો, અને બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો. અને ભાઈ આપણે તો નવા છે યુટ્યુબમાં એટલે બહુ એડિટિંગ આવડતું નથી આમાં, તો જો બ્લોગ સારો લાગે તો એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો ફરી મળીશું એક નવા બ્લોગમાં.